બનાસકાંઠા નવસારીમાંથી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર એક્શનમાં આવ્યું। 337 દુકાનદારોને મનપાએ નોટિસ ફટકારી। 3 કલાકમાં તમામ દુકાનો ખાલી કરવા સૂચના અપાઈ। જર્જરિત દુકાનો ખાલી કરવા સૂચના આપી દેવાઈ છે। 45 વર્ષ જૂની દુકાનો હાલ જર્જરિત હાલતમાં છે। કોઈ દુર્ઘટના ઘટી તે પહેલા તકેદારીના ભાગરૂપે મનપાએ વેપારીઓની દુકાન ખાલી કરવા નોટિસ આપી છે। તો બીજી તરફ નોટિસ બાદ વેપારીઓ મનપા કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા। તો જર્જરિત દુકાનો જે છે તેને ખાલી કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। 45 વર્ષ જૂની દુકાનો હાલ જર્જરિત હાલતમાં છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર એક્શનમાં આવી ગયું છે। 337 દુકાનદારોને મનપાએ નોટિસ ફટકારી છે। 3 કલાકનો સમય આપવામાં આવ્યો છે અને આ 3 કલાકની અંદર તમામ જે દુકાનદારો છે તેમને દુકાન ખાલી કરવી પડશે। રહીને આ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ગંભીરા બ્રિજની જે દુર્ઘટના બની છે તે બાદ। નિલેશ ગામી તમારા સંવાદદાતા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। નિલેશ, પૂરી વિગત। જી હિના, સમગ્ર જે કે શોપિંગ સેન્ટર છે એ 45 વર્ષ જૂનું શોપિંગ સેન્ટર છે। નગરપાલિકા નવસારી દ્વારા અસ્તિત્વમાં હતી તે વખતે બનાવવામાં આવ્યું હતું અને આમાં 337 જેટલી દુકાનો છે જેમને મૌખિક નોટિસ આપવામાં આવી છે। આ જ દુકાનદારો છે અગાઉ હાઈકોર્ટમાં પણ એમણે અપીલ કરી હતી કે દુકાનો તોડવામાં ન આવે, એમને સમયગાળો આપવામાં આવે, ત્યારબાદ તોડવામાં આવે પ્રકારની માંગ કરવામાં આવી હતી, પરંતુ જે કંઈક એમની જે કંઈક ડિમાન્ડ હતી એને નકારવામાં આવી છે, જેને લઈને મહાનગરપાલિકા દ્વારા જર્જરિત જે શોપિંગ સેન્ટર છે તૂટી પડેલી હાલતમાં છે અને કોઈ મોટી જાનહાની સર્જાઈ શકે તેવી શક્યતાઓના પગલે જે મહાનગરપાલિકાનું જે તંત્ર છે કામે લાગ્યું છે અને શોપિંગ સેન્ટરને વહેલામાં વહેલી તકે એટલે કે 3 કલાકમાં ખાલી કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે। જે કે દુકાનદારો છે એમણે જે મોહલત માંગી હતી એ મોહલત પણ આપવામાં આવી હતી, પરંતુ તો પણ ખાલી ન થતા હવે 3 કલાકની મોહલત આપી છે અને હવે ખાલી કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો, જેને લઈને દુકાનદારોમાં આક્રોશની લાગણી વ્યાપી છે। પરંતુ જે સ્થિતિ છે શોપિંગ સેન્ટરની જે સ્ટેબિલિટી છે એ તૂટી પડે પ્રકારની સ્થિતિમાં આવી ગયું છે। સમગ્ર જે કંઈક શોપિંગ સેન્ટર છે એના જે કંઈક પિલરો છે, પિલરોમાં તડ જોવા મળી રહી છે અને તડના કારણે જે કંઈક ગંભીરા જે દુર્ઘટના ઘટી છે, ગમખ્વાર ઘટના ઘટી છે, જેમાં ઘણા બધા લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, એવી કોઈ ગંભીર ઘટના ન ઘટે એને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારનું જે કંઈક પગલું ભરવામાં આવ્યું છે। હિના, બિલકુલ આભાર। તો 337 દુકાનદારો છે કે જેમને નોટિસ ફટકારાઈ છે।